જય શ્રી ગણેશ। મિત્રો, શું તમે જાણો છો કે ગણેશજીની પૂજા માત્ર વિઘ્ન દૂર કરવા માટે જ નહીં, પરંતુ ઘરમાં સુખ, શાંતિ, બુદ્ધિ અને શુભ કાર્યની શરૂઆત માટે પણ કરવામાં આવે છે। અને આવતી આ વિનાયક ચતુર્થીના દિવસે ગણેશજીની પૂજા સાચી ભાવનાથી કરવામાં આવે તો ભક્તના જીવનમાંથી અનેક પ્રકારના વિઘ્નો દૂર થાય છે। તો આજે આપણે જાણીશું વિનાયક ચતુર્થીનું વ્રત કેમ કરવામાં આવે છે, વ્રત ક્યારે રાખવું, પૂજાનો શુભ સમય કયો છે, ગણેશજીને કઈ વસ્તુ ચડાવવી, અને અંતમાં સાંભળશું એક એવી પવિત્ર વ્રત કથા જેમાં ગણેશજી પોતાના ભક્તની કસોટી લે છે। કથા શરૂ થાય તે પહેલાં કમેન્ટમાં એકવાર લખજો ઓમ ગણ ગણપતયે નમઃ। કદાચ આજે તમારી આ નાની શ્રદ્ધા જ તમારા જીવનમાં કોઈ શુભ શરૂઆતનું કારણ બની જાય। 2026માં શ્રાવણ સુદ ચોથને વિનાયક ચતુર્થી તરીકે મનાવવામાં આવે છે। આ વ્રત 16 ઓગસ્ટ રવિવારના દિવસે છે। ચતુર્થી તિથિ 15 ઓગસ્ટ સાંજે શરૂ થાય છે અને 16 ઓગસ્ટ સાંજે પૂર્ણ થાય છે। ગણેશજીની પૂજા માટે મધ્યાહનો સમય વિશેષ માનવામાં આવે છે। ગુજરાતમાં શહેર પ્રમાણે મુહૂર્તમાં થોડો ફેરફાર થઈ શકે છે, તેથી સ્થાનિક પંચાંગ પ્રમાણે સમય ચકાસવો ઉત્તમ છે। સૌ પ્રથમ સવારે વહેલા ઉઠીને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરવા, ઘરના પૂજાના સ્થાનને સ્વચ્છ કરી ત્યાં લાલ કે પીળું કપડું પાથરવું, તેના ઉપર ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરવી। હવે ગણેશજી સમક્ષ દીવો પ્રગટાવવો, ત્યારબાદ હાથમાં થોડું પાણી લઈ સંકલ્પ કરવો, હે વિઘ્નહર્તા ગણેશજી, હું શ્રદ્ધાપૂર્વક વિનાયક ચતુર્થીનું વ્રત કરું છું। મારા પરિવાર પર તમારી કૃપા રહે, ઘરમાં સુખ શાંતિ રહે અને જીવનના તમામ વિઘ્નો દૂર થાય। પછી ગણેશજીને જળથી અભિષેક કરવો, ત્યારબાદ ચંદન, કંકુ, અક્ષત, ફૂલ અને દુર્વા અર્પણ કરવી। ગણેશજીને દુર્વા ખૂબ પ્રિય માનવામાં આવે છે, તેથી શક્ય હોય તો 21 દુર્વા અર્પણ કરવી। ત્યારબાદ ગણેશજીને મોદક અથવા લાડુનો ભોગ ધરાવવો, ધૂપ અને દીવો કરવો। હવે ગણેશજીનો મંત્ર જપવો, ઓમ ગણ ગણપતયે નમઃ। શક્ય હોય તો 21, 51 અથવા 108 વાર જાપ કરી શકાય। ત્યારબાદ ગણેશજીની આરતી કરવી અને અંતમાં પરિવાર સાથે પ્રસાદ લેવો। હવે સાંભળો વિનાયક ચતુર્થીની પવિત્ર કથા। એક ગામમાં એક ગરીબ પરંતુ અત્યંત શ્રદ્ધાળુ સ્ત્રી રહેતી હતી। એનું નામ હતું ગૌરી। ગૌરીના ઘરમાં પૈસાની ખૂબ જ તંગી હતી। ઘરમાં ન તો અનાજ પૂરતું હતું, ન તો કપડાં, પરંતુ એક વસ્તુ તેની પાસે ભરપૂર હતી, ગણેશજી પ્રત્યેની અડગ શ્રદ્ધા। દરેક ચતુર્થીના દિવસે તે સવારે ઉઠીને ઘર સાફ કરતી, પોતાની પાસે જે થોડું હતું તેમાંથી ગણેશજી માટે નાનો દીવો કરતી, ફૂલ ન હોય તો આંગણામાંથી પાન લાવતી, મીઠાઈ ખરીદવાના પૈસા ન હોય તો થોડો ગોળ ચડાવતી અને અંતે હાથ જોડીને કહેતી, હે ગણપતિ બાપા, મારી પાસે તમને આપવા માટે કંઈ નથી, પરંતુ મારું મન અને મારી શ્રદ્ધા તમારી છે। એક દિવસ ગામના કેટલાક લોકોએ તેની મજાક ઉડાવી। એક વ્યક્તિએ કહ્યું, ગૌરી, તું રોજ ગણેશજીની પૂજા કરે છે, પણ તારી ગરીબી તો દૂર થતી નથી। ગૌરી હસીને બોલી, મને ગણેશજી પાસે માત્ર પૈસા નથી માગવા, હું તો એટલું જ માગું છું કે જ્યારે મુશ્કેલી આવે ત્યારે મારું મન ન તૂટે। આ વાત સાંભળીને બધા શાંત થઈ ગયા। થોડા દિવસ પછી વિનાયક ચતુર્થી આવી। ગૌરીએ ઘરની સફાઈ કરી, પણ આ વખતે ઘરમાં ચડાવવા માટે ગોળ પણ ન હતો। તેની આંખોમાં આંસુ આવી ગયા।
તેણે ગણેશજીની સામે હાથ જોડ્યા અને કહ્યું, બાપા, આજે હું તમને પ્રસાદ પણ નથી આપી શકતી. થોડી ક્ષણ પછી તે ઊભી થઈ. તેને વિચાર આવ્યો, ભગવાનને વસ્તુ નથી જોઈતી, ભાવ જોઈએ છે. તેણે પોતાના ઘરમાંથી થોડું લોટ લીધું અને પાણી ભેળવીને નાનો લાડુ બનાવ્યો. એ લાડુ ગણેશજીને અર્પણ કરીને તેણે કહ્યું, બાપા, આ મારી પાસે છે, તેમાંથી સૌથી શ્રેષ્ઠ છે. એટલું કહી તે આંખો બંધ કરીને પ્રાર્થના કરવા લાગી. એ જ સમયે તેના ઘરના દરવાજે એક વૃદ્ધ વ્યક્તિ આવ્યા. તેમણે કહ્યું, બહેન, હું ઘણા સમયથી ભૂખ્યો છું, થોડું ભોજન મળશે? ગૌરી પાસે પોતે ખાવા માટે પણ બહુ ઓછું હતું, પરંતુ તેણે ગણેશજીને અર્પણ કરેલો લાડુ વૃદ્ધને આપી દીધો. વૃદ્ધે લાડુ લીધો અને સ્મિત કર્યું. તેમણે કહ્યું, તારા ઘરમાં ક્યારે અન્નની કમી નહીં રહે. ગૌરીએ વિચાર્યું કે આ તો એક સામાન્ય આશીર્વાદ છે. વૃદ્ધ ત્યાંથી ચાલ્યા ગયા. બીજા દિવસે ગૌરીના ઘરના દરવાજે એક વ્યક્તિ આવ્યો. તેણે કહ્યું, મારા ઘરે કામ માટે એક વિશ્વાસુ વ્યક્તિની જરૂર છે. મને તારા વિશે ખબર પડી છે. શું તું મારી સાથે કામ કરીશ? ગૌરીએ હા પાડી. થોડા સમય પછી તેને નિયમિત આવક મળવા લાગી. ઘરની પરિસ્થિતિ ધીમે ધીમે બદલવા લાગી. પરંતુ ગૌરીએ ક્યારેય પોતાના ગણેશજીને ભૂલ્યા નહીં. કહેવાય છે કે ગણેશજી પોતાના ભક્તની શ્રદ્ધા જુએ છે, દેખાવ નહીં. ગૌરી પાસે મોટો પ્રસાદ ન હતો, મોંઘા ફૂલ ન હતા, મોટી પૂજા સામગ્રી ન હતી, પરંતુ તેની પાસે હતી તો સાચી ભાવના. અને ભક્તિમાં સૌથી મોટું દાન વસ્તુનું નહીં, પરંતુ ભાવનું હોય છે. આથી વિનાયક ચતુર્થીના દિવસે જો તમારી પાસે વધારે સામગ્રી ના હોય તો નિરાશ ન થશો. સ્વચ્છ મનથી ગણેશજીનું સ્મરણ કરો, દુર્વા અર્પણ કરો, એક દીવો કરો અને સાચા હૃદયથી કહો, હે વિઘ્નહર્તા, મારા જીવનના વિઘ્નો દૂર કરો અને મને સદબુદ્ધિ આપો. હવે જે ભક્તો વિનાયક ચતુર્થીનું વ્રત રાખવાના હોય તેઓ મનમાં સંકલ્પ કરી શકે, હે શ્રી ગણેશજી, આજે હું તમારી ભક્તિ અને શ્રદ્ધાથી આ વ્રત કરું છું. મારા પરિવારને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સદબુદ્ધિ આપો. મારા જીવનના બધા વિઘ્નો દૂર કરો અને મને સારા માર્ગે ચાલવાની શક્તિ આપો. હે ગણપતિ બાપા, જે ઘરમાં તમારું નામ લેવામાં આવે, જે ઘરમાં તમારી પૂજા કરવામાં આવે, જે હૃદયમાં તમારી શ્રદ્ધા હોય, તે ઘર અને પરિવાર પર તમારી કૃપા હંમેશા રહે. દરેક માતા પિતાને સુખ આપો, દરેક સંતાનને સદબુદ્ધિ આપો, દરેક પરિવારમાં પ્રેમ અને એકતા રાખો. અને જે ભક્ત આજે સાચા હૃદયથી તમારી પાસે પોતાની ઈચ્છા લઈને આવ્યો છે, એને યોગ્ય મનોકામના પૂર્ણ કરો. ગણપતિ બાપા મોરયા, મંગલમૂર્તિ મોરયા. જય. જો તમને પણ ગણેશજી પ્રત્યે શ્રદ્ધા હોય તો કમેન્ટમાં લખો, ગણપતિ બાપા મોરયા. અને આ કથા એવા વ્યક્તિ સુધી જરૂર પહોંચાડજો દોસ્તો, જેને આજે ગણેશજીના આશીર્વાદની જરૂર હોય. જય ગણપતિ બાપા.